અડાલજની ધરતી અને એવા અડાલજની ધરતીમાં રાજપૂતાણી જોગમાયા જેવા રાજપૂતાણી એટલે વીરસિંહના અર્ધાંગના એ રૂડાબાઈ અને એમણે પ્રજા તો ખૂબ સુખી છે પણ જેની પ્રજા બહુ સુખી હોય ને ત્યારે સ્થાપત્ય કરે સ્થાપત્ય પણ એ સ્થાપે છે એવી અનેક ઘટનાઓ આપણે ત્યાં સુવર્ણકાળ આવે ત્યારે બની છે અને એમાં વાઘેલાઓ તો આ બધા એવા છે કે જેના મંત્રીઓના નામ આજે ભારત આખામાં બોલે છે તેજપાળ અને વસ્તુપાળ જેવા આજ પણ એના સ્થાપત્યો આપ બધા જોવો છો એટલે એમ સ્થાપત્ય અને એ અડાલજમાં એક બહુ મોટી વાવ બનાવવાનું નક્કી કર્યું અને વાવ ખોદાતી હતી બાંધકામ શરૂ થતું જતું ખોદાતી જતી હતી એમાં રૂપના આભરણ દેવા સતી નારી હોય ને એનું રૂપ હું તો ઘણીવાર માતાઓ બહેનોને કહેતો હું છું કે તમે મેકઅપ કરો તૈયાર થાવ એ કઈ ખરાબ નથી સારી વાત છે તૈયાર થવું જોઈએ એમાં કોઈ વાંધો નહીં પણ મારા દેશની હારી નારીનું ચારિત્ર ઉજળું હોય એનું રૂપ ખીલે છે એવું બ્યુટી પાર્લર હજી સુધી ક્યાંય આવ્યું નથી એ વાત એટલી જ હકીકત છે એનું તેજ જે હોય છે ઈ અનોખું તેજ હોય છે ભાઈ એવા જેના તેજ હતા રૂડાબાઈના અને એ રાજપૂતાણી જોગમાયા જેવા રાજપૂતાણી એ કુવો વાય બંધાવતા હતા અને એ વાય બંધાતી હતી એમાં મમન બેગડાને કોઈ એવા માણસે જઈને કીધું આશા પહેરે લુગડા અને વાતું કરે અજબ રાજાના મન રીઝવવા ઓલા ગોલા કરે ગજબ પાજી રાજી નો રીએ કોટી કરો ઉપાય જેમ જેમ કરો એની સાકરી એમ એમ રોષે ભરાય એવા કોઈ માણસે જઈ અને કીધું કે તમારે ગમે એટલા બેગમો હોય ગમે એવા તમારે ત્યાં બેગમો હોય પણ અડાલજમાં રૂડાબાઈ જે છે એ જે રૂપ છે એ તમારે દીવડા નો કરવા પડે તમારા અમદાણાના ઝરૂખાઓમાં દીવડા નો મૂકવા પડે એવું તેજ છે એ તેજ તમે અહીંયા લઈ આવો તો તમે ગુજરાતના નાથ કહેવાઓ બાકી તો બધી વાતું છે કેવા વાળા એ ખરાબ કરવા વાળો જે એટલી ચપળતાથી ખરાબ કામ કરે છે ને સારું કરવા વાળો સારું કરવામાં એટલી મહેનત નથી કરી શકતો એવા પણ માણસો હોય છે એ વાત કરીને આ તો બધી આને તો પછી શું હોય અને ટૂંકમાં વાત કરું તો એના પાળ ચડે છે પેલા તો એમની રીતે એમને જે કહેવાનું છે એમણે કીધું હોય છે કે અમને આપી દો મહારાણી તમારા અને રાજપૂતોએ કીધું કે તું શું માને છે છાત્રત્વને નથી ઓળખતો તું તો કે તો યુદ્ધ તો કે એના માટે તમે જન્મા છે એના માટે તમે તૈયાર છે તમારે યુદ્ધ કરવું હોય તો અમે યુદ્ધ માટે તો તૈયાર છે રણ કણ કણ રજ રજ રંગે અને રવિ ઢંકે રજ હું તો રજ જેતી ધર ન દીએ રજ રજ વહે રજપૂત રજે રજ થઈ અને માટીમાં માટી મળી જવા માટે જ અમે જન્મા થઈ જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે અને દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર ચારે બાજુથી ઘમાકા બોલતા હોય મોત 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 થતું હોય ત્યારે ટાણું હાસવી અને અડીખમ ઉભારીએ એની વાતો જગતના ચોક મારીએ અને એ દળ જ્યારે ઉતર્યા અડાલજની માથે અને 5000 ની સેના મમન બેગડાની કહેવાય છે સુબો લઈને ઉતર્યો તો અને રણ શરણાયું જ્યારે વાગવા મંડાણી અને વગડાની માલિકો પશુ પક્ષીઓ પણ મોતના જેને કહેવાય ગીત જાણે ગાવા મીડ્યા હતા એવું વાતાવરણ થયું મોત મોત કાળ કાળ જ્યારે થવા મંડાણો અને તરવરિયા જેને કહેવાય આથી લઈ અને બુટ્ટા રાજપૂતો સુધીના હથિયારો બાંધી અને તૈયાર થયા એમાં એક ઘટના વાત એવી છે કે એ અડાલજમાં રાણી ઈ રાજપૂતાણી જોગમાયા જેવી રાજપૂતાણી રૂડાબાઈને વીરસિંહજીએ એટલું કીધેલું કે એની ફોજ બહુ મોટી છે એના અડધી ફોજ આપણી પાસે નથી અડધાથી ઓછી છે આપણે 2000 જેટલા છે એ 5000 ની સેના તૈયારી સાથે આવે છે એટલે આપણે જીતશું નહીં એ તો હકીકત છે તમે પેલા જોહર કરી જાઓ એ તો આપણી પરંપરા છે પણ મારી ઈચ્છા એવી છે રાજપૂત પોતાનું વિચારે એટલું જ નહીં પ્રજાનું વિચારે રાષ્ટ્રનું કેટલું વિચારે એ આ ઉજળો ઇતિહાસ સાબિતી આપે છે કે આ વાયુનું આવડું મોટું કામ આ કઈ નાની વસ્તુ નથી આ જળ યજ્ઞ છે એ કામ ચાલે છે અને એ વાય પૂરી નો થાય ત્યાં સુધી તમારે સતી નથી થવાનું અને રાજપૂતાણી ધર્મ સંકટ કોને કહેવાય ઈ વાત છે આ આપણે આપણી પાસે થોડા પૈસા આવ્યા ને સામે વાળાને ખબર પડે ફલાણી પ્રોપર્ટી વેચાણીને આવી જાય કે મારે ઓલી પ્રોપર્ટી વેચાઈ ગઈ બરોબર ઓલો લેવા આવ્યો મને ધર્મ સંકટ થયું આને ધર્મ સંકટ કહેવાય ધર્મ સંકટ આને કહેવાય એક બાજુ રાજપૂતાણી જે પોતાના પતિ વગર ક્ષણ ન જીવી શકે હા કોઈ કટારી કર મરે કોઈ મરે વિષ ખાય પણ પ્રીતિ એસી કીજીએ કે હાય કરે જીવ જાય ઈ પતિવ્રતા રાજપૂતાણી
રણतात મરે સુત ભ્રાત મરે નિજ નાથ મરે નહીં રોવતી થી સબ ઘાયલ ફોજ કો એક કરી તલવાર ઘર ધારી કર જૂજતી થી શમશેર જડી સિર જીલતી થી અરી ફौज का पांव हटावती थी कवि वृंद को गीत गवावती थी सोई हिंद की राजपूतानिया थी एवी राजपूतानी એને ધર્મ સંકટ થયું કે હું તમારા પછી કેવી રીતે જીવી શકું દરબાર કે પ્રજા માટે આ વાય બધાય એટલે યુગો યુગો સુધી ખબર પડશે કે વાઘેલા કુળ અને એના રાણી એવા હોય પ્રજા માટે મોત આવે એને પણ ઠેલી અને એ વાયને પૂરી કરે પછી તમારે જીવવાનું છે પણ કે ઓલો આવે ઈ બેગડો તો કે ઈ રસ્તો તમારે કાઢવાનો છે ભરોહો કેવડો હશે કે ઈ જીવતા રહે ને વાય પૂરી કરશે અને બેગડો એને સ્પર્શ નહીં કરી શકે બોલો અને પછી યુદ્ધમાં ઉતર્યા આ બાજુથી હાથીઓની માથે હમાકા ને ઘમાકા બોલતા આવતા હશે ધોસા વાગતા હશે અવાજ આવતા હશે હિમાડા હુતી એક ધોસા ને 100 જણા વગાડે બબે ગાવના પલાહુતી રડી બિબાંગ ધૂમ રડી બિબાંગ ધૂમ રડી બિબાંગ ધૂમ અવાજ આવતા હશે વીરસની શરણાયું ટે ટે ફૂકાવા મંડાણ્યું અને આ બાજુ રાજપૂતો તરવરિયા તેને કહેવાય તૈયાર મીડા થાવા અને યુદ્ધની તૈયારીઓ થતી ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ મુસુ ફરાક 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 ફરક વીરસિંહજીની મુસડિયું થવા મંડીયું વાય ફરકે મુસડિયું અને રિયણ જબુકે દંત જોઈ લો પટોળા વાળ્યું આ તો લોબડીયાળીનો કંથ ભાઈ ઘોડા ઉપર સવાર થયો શું આ દેશની ધરતીની તાકાત છે મોતની સામે કાળના જડબાની દાટ માથે બેહી જવા માટે અને આ સાણંદની આ ધરતીમાં બેઠા સાણંદ હોય કે મખિયાઓ હોય કે ભારતની આ ધરતીના કોઈ પથ્થરને જઈને કોઈ પૂછે તારી પાસે હું છે કે આટલો બધો ઊંચો થઈ થઈને આકાશ સામું છાતી રાખીને બેઠો છો તારી પાસે એવી હું સંપત્તિ છે શેનું અભિમાન છે તો આ ધરતીનો પથ્થર એમ કે થોડીક વાર ઉભો રહે ને તો એકાદી બલિદાન અને સમર્પણ ને ત્યાગની વાર્તા સમજાવું તને ખબર પડે ભારતની ધરતી કોને કહેવાય એ પરંપરા છે એટલે રાજપૂતો તૈયાર થયા ઢોલ ધીંગાણાના વાગવા મંડાણા રડી બિબાંગ ધૂમ ધોસા વાગવા મંડાણા ત્રિજબાંગ ત્રિબાંગ ત્રિજબાંગ ત્રિબાંગ ઢોલ વાગવા મંડાણા અને જગદંબાઓને યાદ કરી જોગમાયાઓને રાજપૂતોએ તેથી યાદ કર્યા હે ભગવતીઓ હે માવડીઓ વીરસિંહજી વાઘેલાએ અડાલજની ધરતીમાં હાથમાં શમશેરું બે હાથમાં લીધી શમશેરને લોઠાની હાકળુથી બાંધી અને હાથમાં હાકળું વીટી મરું તા સુધી કદાચ આંગળીયું બાંગળીયુંમાં કંઈક આડાવડું થાય ને તરવાર નો મુકાય મોતની સામે સોરી એટલે શું સાહેબ ઈ તરવારો બાંધી હાકળું વીટી હાથમાં અને તૈયાર થયો અને હાથમાં જોટાની તરવાર લઈ તેથી વીરસિંહજી વાઘેલાએ અડાલજની ધરતીમાં કીધું કે હે ભેરવિયું હે જગદંબાઓ હે જોગમાયાઓ આજ ખપ્પર ભરવા માટે આવી જાજો તમને જેટલું લોહી પીવું એટલું પીવા માટે આવી જાજો આ વાઘેલો તમને ખપ્પર લોહીના ભરી દેવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરે છે પ્રથમ શૈલપુત્રી દ્વિતીય બ્રહ્મચારણી તૃતીય ચંદ્રઘંટા ચતુર્થમ કુષ્માંડા પંચમી સ્કંદ માતા છઠ્ઠી કાતિયાયની સાતમી કાળરાત્રી આઠમી મહાગૌરી નવમી સિદ્ધિદાત્રી હે ભૈરવિયું આજ ઉતરીને આવી જાજો તમારા ખપ્પર છલકાવી ન દઉં તો હું વાઘેલો નહીં હું વીરસિંહજી નહીં અને ભાઈ ઉતર્યા મારો 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 થવા મંડાણું હામ હામ્યા બે સેના ભેળીથી આ બાજુ 2000 આ બાજુથી 5000 અને હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હું પૈન પલેન્ટો પાઈ કટાંત કર લર્યો કર હું સબ સૈન સમૈન્ટો કર કટાંત દર લર્યો દર હું સન્મ હોય ફટતો દર કટાંત સિર લેરો સિર હું તન તન હોય તૂટતો સિર તૂટંત તૂટંત કવિ ચંદ કે પછી રોમ રોમ લગાય લરન સુર અસુર નાદ જય જય કરે કે ધન ધન સધન મરણ બાકા જીગ ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દેન ચોમતદાન મેપત મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ઈ ગમનશાન ટૂંકમાં વાત કરું તો યુદ્ધ થયું મારો 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 મેડા યુદ્ધના મેદાનમાં ઢૂંઢે ઢૂંઢ ઉલળવા હાથી વગરને હૂંઢું વગરના હાથી ધડ વગરના માથા વગરના ધડ આ ધર્મ માટેનું યુદ્ધ હતું લાજ માટેનું યુદ્ધ હતું ધરા માટેનું યુદ્ધ હતું અસ્મિતા અને ગૌરવનું શૌર્યનું યુદ્ધ હતું અને કહેવાય છે વીરસિંહજી વાઘેલાને સૂટી હાંગુના ઘા થયા સૂટી હાંગ કોઈ મારેલી છાતી માથે હાંગ લાગીને હોહરવી નીકળી ગઈ કંઈક બીજા ઘાવ લાગ્યા છે ઘોડા માથેથી નીચે પડ્યા અને નીચે પડતા પડતા છેલ્લે વિચાર થયો કે હું પડી જાઉં મારા શ્વાસ છૂટી જાય એની પેલા કાંઈક પરાક્રમ કરવું જોઈએ હાથીની અંબાડી માથે બેહીને હામો સુબો વયો આવે છે આ વીરસિંહજી પડી ગયા નીચે ઢળ્યા નીચે ઢળી પડ્યા અને હાથીને કીધું જલ્દી मुझे नजदीक ले लो मुझे देखना है वो कैसे तड़प रहा है
એને એમ કે ઓલો વાઘેલો મરવા ટાણે કેવો તડપે છે એ જોવું છે. હાથી નજીક આવ્યો અને નજીક આવતા ની હારે શક્તિને યાદ કરી, હે જોગમાયા છેલ્લી વારની શક્તિ આપી દે. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ બરની, નમો રાજકા રંગ પે શત્રુધરની, નમો પૌર્ણ રૂપી મહાપ્રાણદાતા, નમો જગત પક્ષી. એમાં છેલ્લી પ્રાણદાતા તું છો. એકવાર આ વાઘેલાનો ઊભો કર એટલે ખબર પડે કે આ દેશના રાજપૂતોના સૂર્યની હું તાકાત હોય. અને નવો સંચાર થયો શરીરમાં. અને જે તરવાર એક તો અહીંથી આંગળીઓ કઈ કપાઈ ગયા હતા એટલે તરવાર મુકાઈ ગઈ હતી. એમાં હાકળનો સોટો લાંબો ખાલી રહ્યો તો એ હાકળનો સોટો બેવડો કર્યો એક હાથે અને એક હાથમાં જે તરવાર હતી લઈને ઊભો થયો ને ગડગડતી દોટ મૂકી. દોટ મૂકતાની હારે હાથી આમ કરીને આમ હુંટ કરવા જાય, ઉલાળવા માટે ધીંગાણાનો સંધવેલ હાથી હુંટમાં લેવા માટે જાય અને કચરો ધૂપ કરતી આમ ચાટકાનો ઘા કર્યો. જય જોગમાયા કરીને ઘા કર્યો. મૂળમાંથી હાથીની હૂંઢને ઉલાળતાની હારે આમ હાથીએ માથું કર્યું ને બેવડો હાકળનો જે હાથમાં બેવડી હાકળ જે પકડેલી હતી અસોડિયા જેવી એને ફેરવી અને ખોપરામાં હાથીના માર્યો. પણ જેમ તરવાર કે પટ્ટાબાજનો પટ્ટો તરવારનો જે હોય પટ્ટો હોય ઈ ઉતરે એમ હાકળું માથામાં ઉતરી ગઈ અને હું કરતો હાથી છે એ ત્રણે ઘુમરા માર્યા. ત્રણ ઘુમરા મારીને કાજળનો પહાડ પડે એમ હડુડુડુડુડ કરતો હાથી હેઠો પડ્યો. આ બાજુ વીરસિંહજી તો પડ્યા પણ હાથી હેઠો પડ્યો. એ હાથી હેઠો પડ્યો પણ ઈ વીરસિંહજી વાઘેલાનું શૌર્ય જોયું, વીરભદ્રનો બીજો અવતાર હોય એવું શૌર્ય જોયું અને હાથી પડ્યો. ઈ સુબાને એટલો બધો ડર લાગી ગયો. કોઈ સિપાઈ નહોતો ગયો, કોઈ ઘા નહોતો માર્યો પણ એને મોત એવું ભાળાઈ ગયું જેને ફોબિયા અત્યારની ઇંગ્લિશની ભાષામાં કહે છે એને ફોબિયા એવો લાગી ગયો, એટલો બી ગયો. આ તો વીરગતિ પામ્યા વીરસિંહજી વાઘેલા પણ ઓલો એટલો બી ગયો કે અમદાવાદ ગયા પછી 20 દિવસમાં એનું મૃત્યુ થઈ ગયું. ધ્રુજી ધ્રુજીને આ રહા હે વો આ રહા હે વો વાઘેલા આ રહા હે વીરસિંહજી આ રહા હે. નીંદર ન આવે, જરા ખુવા જાય. ટાણે ટાણે બકરો ખાવા વાળો અડધો, પંપલા ભરીને દારૂ પીવા વાળો જેને કોઈ દી મોત સામું જોયેલું નહીં એટલો બી ગયો. નીંદર આવે તા કે વો આ રહા હે વો માર દેગા અને 20 દિવસમાં મરી ગયો. એ વાત તો વચ્ચે મારે પૂરી કરી દેવી એટલે લઈ લીધી પણ અહીંયા ઘટના એવી બને છે. મમન બેગડો પોતે આવે છે રાણીવાસમાં આવ્યો. રાણીવાસમાં આવ્યો અને જોગમાયા જેવી રૂડાબાઈ સામે ઉભા જણા 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 તેજ તપે છે અને ઈ આમ થોડોક દૂર રહ્યો એટલે કીધું જ્ઞાન ને ઉભો રહેજે કે હવે તમારી પાસે કોઈ સારો નથી, તમે ક્યાંથી નીકળી શકો એમ છો નહીં, તમે જોહર કર્યા નથી, તમે અગ્નિમાં પડ્યું નથી, તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, તમારે અમારી સાથે સીધું હાલી નીકળવાનું છે અને પછી સોડવીજો જે પાણીએ ચડે, નકર જિંદગી આખી નડે. સોડવીજો જે પાણીએ ચડે. ઈ વિચાર કરીને તેથી રૂડાબાઈ નામના રાજપૂતાણી એટલું કીધું કે હું તમારા ઘરમાં આવવા માટે તૈયાર છું. આ સોડવીજો જે પાણીએ ચડે હું તૈયાર છું પણ પ્રજાનું એક કામ ઉપાડ્યું છે રાજપૂતે. ઈ તો વીરગતિ પામ્યા છે, મને જીવ વાલો છે એટલે તો હું જોહર નથી કર્યું, એટલે તો હું સતી નથી થઈ, મારાથી મરાય એવું છે નહીં. પણ મારી આ વાય પૂરી ન કરું ત્યાં સુધી તમે મારી સ્પર્શ કરવા માટે જો મને નજીક આવશો, મને અડવા માટે નજીક આવશો તો હજી મારા 2 ભાઈ રાજપૂતાણી ભેળા જ રાખે. તમને એમ કે અમારું રક્ષણ કરવા વાળું કોઈ નથી પણ રાજપૂતાણી સદાયના માટે પોતાના 2 ભાઈ એવા વાલા ભાઈ ભેગા હોય છે કે ઈ ભાઈ એવા છે કે રાજપૂતાણી જીવતા હોય ત્યાં સુધી એને કોઈ સ્પર્શ ન કરી શકે. એક જમૈયો હોય છે સાથે, એવો જમૈયો કે આમ કરી અને રૂની પૂણી કરીને માથે મૂકીને ફૂંક મારે ને આમ રૂ આમ ફરે ત્યાં 2 કટકા થઈ જાય. ઉડતી ઉડતી માખી આવીને ભટકાઈ ગયો તેના 2 કટકા થઈ જાય. એવો એક જમૈયો નાનો એવો હોય છે ભેળો, ઈ અમારો ભાઈ હોય છે. તું ત્યાંથી 3 ડગલા ભર ને ત્યાં અહીંયા અમારું પૂરું હોય. પણ ઈ ભાઈને કદાચ વાર લાગે, ઈ ભાઈને વાર લાગે તો એક બીજો ભાઈ અહીંયા વેઢમાં ભેળો રાખ્યો છે. તું ત્યાંથી દોડનું આમ કરીને આમ ટકોરો મારો, માથે તું ઢાંકણું વેઢનું ખુલે, એની અંદર એટલો તેજ ઝેર હોય છે કે રાજપૂતાણી આમ કરીને હોઠે પુગાડે, ઈ હોઠને અડે ને હજી સુગંધ આમ ચડે ને તા પ્રાણ વયા ગયા એવું ઝેર રાખે વેઢમાં. આ 2 ભાઈ હજી મારી હારે છે. બેગડાને કીધું ન્યા રહેજે અને જો તારે મારું માનવું હોય તો વાયુ પૂરી થઈ જાય એટલે તારા અમદાવાદમાં તારા ઘરે આવવા માટે હું તૈયાર છું. હવે નિર્ણય તારે લેવાનો છે. બેગડું અચ્છા વો તો इसमें क्या देर, मैं मदद करूंगा. પૈસા જોતા હોય મારી પાસે ના, એ બધું છે, તું અમદાવાદ જા હું આવી જઈશ. પછી શું હોય મિત્રો, આ વાત આ તો હવે અમે સમય પ્રમાણે આ અનુભવ છે
રાયતું ની રાયતું વાર્તાઓ કરી શકે. અમે વાતો માંડી તો ભૂલાવી દે એ અમને ખબર છે, પણ અમે સમય પ્રમાણે 2020 અમે શીખી ગયા છીએ હવે. એટલે તમારો ઇતિહાસ અમે જરી કરીને ગમે એમ કરીને બધો અમને મજા આવે છે એમાં. બીજું કઈ 18 વર્ષના ઇતિહાસો છે પણ ખબર નહીં આ ખેંચાણ છે એટલે અમે તમને યાદ. પણ ટૂંકમાં વાત કરું, એ અમદાવાદ જાય બેગડો અને અહીંયા મહારાણીએ એ રૂડાબાઈએ જોગમાએ પોતાનું કામ ઉપાડ્યું. સાહેબ, જે રાજપૂત વગર જે પરંપરા જે ધરોહર લઈને બેઠેલી રાજપૂતાણી ક્ષણ ન જીવી શકે, એને એ દિવસો પ્રજા માટે વાય પૂરી કરવા માટે કાઢ્યા છે. એને કોકની યાદ તો કરજો, એની રાયતું કેવી જાતી છે, એના દિવસો કેવા જાતા છે. હા હા, દાદ બાપુ કે વચ્ચે ઘડી યાદ આવે. શું કે છે કે રજલુવાર જીવતી એની ઝુરતી જને તાજ રે ઓલા રજલુવાર જીવતી એની ઝુરતી જને તાજ રે ઈ લાડ કવાયાના જોને ખાબિયું માથે એ લાડ કવાયાના એ ઓલા પાળિયા માથે જોજે બેલ નો ચણાઈ જાય રે બગાડીશ માં તું કોઈની બાજી અધવચે કીર્તાર હવે બગાડીશ માં તું કોઈની બાજી અધવચે કીર્તાર રે બગાડીશ માં કોઈની બાજી અધવચે કીર્તાર. હે કીર્તાર, અને કાંઠડે આવીને એ બગાડીશ માં કોઈનું નાવડું તારણ હાર રે બગાડીશ માં તું આ રજલુઆ રહી જીવતી એની ઝુરતી જને થાય. એમ આયા વાયુનું કામ પૂરું કર્યું અડાલજમાં. આજ પણ એ સ્થાપનની વાયુ જોઈ તઈ વાઘેલા વંશની પરંપરા ધરોહરની યાદી કરાવે છે. કાળ ગમે એટલા વયા જાય, સત્તાઓ ગમે એટલી પલટાઈ જાય, પણ અડાલજની વાયુ જોવો તો એ વાઘેલા વંશના જોગમાયા રૂડાબાઈને યાદ કરવા પડે, વીરસિંહજીને યાદ કરવા પડે. વાયુ પૂરી થઈ, અહીંયા વાયુ પૂરી થઈ અને ખબર પડી અહીંથી બેગડો નીકળ્યો. ખબર પડી છે કે વાયુ થઈ ગઈ, હવે લઈ આવું એ તો ન આવે, પણ નીકળે એની પહેલા તો 100 રાજપૂતાણીઓ કહેવાય છે કે તૈયાર થયું. જોગમાયા જોયું સ્વર્ગમાં હાથે જવા માટે તૈયાર થયું. અહીંથી બેગડો આવે છે અને અહીંયા 100 રાજપૂતાણીઓ એકારે તૈયાર થઈ અને જણા 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 તેજ થતા જતા હોય છે. એક સતનું ધૂપ હોય છે, એની સુગંધ આવતી હોય છે. સતના ધૂપ જેને ચડ્યા છે એની સુગંધ આવતી હોય છે. અને ધીરે ધીરે વાયુ પૂરી કરી અહીંયા અગ્નિના જોહર અનેક થયા છે, પણ તેથી જળ જોહર કરી અડાલજની વાયમાં જોગમાયા રૂડાબાઈ અને એની સાથે રાજપૂતાણીએ જળમાં જોહર કર્યા હતા અને એ જળમાં જોહર કર્યા હતા. અને આજ પણ એ અડાલજની વાયુ આ ઉજળા ઇતિહાસને હાથવીને બેઠી છે. અહીંયા જેમ આ આપણી વાઘેલા વંશ અને એટલે એ રાજપૂતાણીઓ માટે ભગત બાપુની આ કવિતા અનુભવ પણ મને યાદ કરાવે છે. એટલે तो निज सुत सोते बाल पालने में रघुनाथ के गाया निज पुत सोते बाल पालने में रघुनाथ के गाया निलावती थी कहीं जानती था हम लावती थी भाई मौत का हम भुलावती थी संवार धरी कर दूध ने कारण दाव का पाठ पढ़ावती थी રાજપૂતાનિયા થી સોઈ રાજપૂતાનિયા हाथ से थाल बनावती थी मेजमान को भोजन भेजती ना निज पूत समान जमाड़ती थी सम्मान करी फिर दान करी चित लोभ कालन सम्मानती थी अपमानती थी मन मोह बड़ा सोई हिंद की राजपूतानिया थी सोई अपमानती थी मन मोह बड़ा सोई हिंद की राजपूतानिया थी
અને રાજપૂતાણીનો ભાઈ વીરગતિ પામે, પતિ વીરગતિ પામે, કે બાપ વીરગતિ પામે, કે દીકરો વીરગતિ પામે, તો વાળ છૂટા થઈ જાય, મોટામાંથી લાળુ પડતી હોય ને એ મરી ગયો એવું કરે કે ના, કે તો શું કરે? ભગત બાપુ કહે છે शमशेर जड़ी सिर झीलती थी और फौज का पांव हटावती थी। कवि वृंद को गीत गवावती थी, सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी। कवि वृंद को गीत गवावती थी, सोई हिंद की राजपूतानिया थी। અને હવેની કડી પદ્માવત વખતે હું બોલ્યો તો ગાંધીનગરમાં સરસ જયરાજસિંહભાઈ ને આપણા બધાએ પ્રોગ્રામ રાખ્યો તો, અને આ વખતે કહી દઉં રાજપૂતાણી કોઈ દી કોઈનું સાંભળી ન લે. સાંભળી એટલે જે કે આમ કહી દે, બોલું આમ કહેતો તો તરત કહેતો હું આમ કહું છું, ઈ સાંભળવા માટે એને વખત જ ન હોય, કામ જ ન હોય. કોઈ એને સડાવી દે બાનડિયું કે ઓમ થાતું ને આમ થાતું, તો રાજમાં ક્યાંથી ભેગું થાય? ઈ સમજે નહીં કોઈનું, પોતાનો નિર્ણય પોતે જ લે. કોક કે નામ એમ નહીં. સાંભળજો. બીજું, રાજપૂતાણીઓ નૃત્ય દેખવાય ન જાય, નાચવાની વાત તો પછી રહી. આ હું નથી કેતો, ભગત બાપુની આ કડી કે છે કે નાચ દેખવાય ન જાય, નાચવાની ક્યાં વાત જ રહી? દેખવાય ન જાય નાચ. કેવી રીતે? ભગત બાપુ કે સાંભળજો. રંગ મેલ में बानियां बोल रहे एक बोल सुने नहीं बानियां का, रंग मेल में बानियां बोल रहे एक बोल सुने नहीं बानियां का, दरबार में गली का नाचने दे नहीं तान देखे गुनगानियां का। रंग मेल में बानियां बोल रहे एक बोल सुने नहीं बानियां का, दरबार में गुनी का नाचने दे नहीं तान देखे गुनगानियां का। नर नार प्रजा मिली पावन में नहीं पाव पेशारा युथानिया का। एक एक शब्द ऊपर बोली सकाय। नर नार प्रजा मिली पावन में नहीं पाव पेशारा युथानिया का, जग जीन का जीवन पाठ पटे सोई जीवन राजपूतानिया का। जग जीन का जीवन पाठ पटे सोई जीवन राजपूतानिया का। रणकाज बड़े राजपूत चढ़े वही द्वार खड़े, मन सोचती थी मेरा मोह बड़ा इसी काज खड़ा, फिर शीश खड़ा दिन काटती थी। रणकाज बड़े राजपूत चढ़े वही द्वार खड़े, मन सोचती थी मेरा मोह बड़ा इसी काज खड़ा, फिर शीश खड़ा दिन काटती थी। मन शेष लटा सन केस पटापति देव को हार पहनावती थी। समतत्वी थी अब धुतनी थी, सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी, सोई। रणकाज बड़े राजपूत चढ़े वही द्वार खड़े, मन सोचती थी मेरा मोह बड़ा इसी काज खड़ा, फिर शीश दड़ा जिमी काटती थी। मन शेष लटासम केस पटापति देव को हार पहनावती थी। जमदूतनी थी अवधूतनी थी, सोई हिंद की राजपूतानिया थी। અને એને વાહે જગ જીન કા જીવન પાઠ પટે. આ આપણી ધરોહર છે. કલાકોની કલાકો સુધી આની કથાઓ બેહારી તો આ કથાઓ પૂરી થાય એવું નથી.